અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાનો મહોત્સવ એટલે કે જળયાત્રા આવતીકાલે યોજાનારી જળયાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। જળયાત્રામાં ગજરાજ ભજન મંડળીઓ, સાધુ સંતો અને ભક્તો જોડાશે। જળયાત્રા માટે બળદગાડા અને ગજરાજને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। આવતીકાલે જગન્નાથ મંદિરેથી વાજતે ગાજતે જળયાત્રા નીકળશે, જે સાબરમતી નદીના કિનારે પહોંચશે। રથયાત્રા પહેલાનો મહત્વપૂર્ણ ઉત્સવ એટલે કે જળયાત્રાનો ઉત્સવ આવતીકાલે વહેલી સવારથી જ જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરમાં ધામધૂમથી જળયાત્રા યોજાશે અને તેના માટે હાલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર માટે બળદગાડા છે તે તૈયાર કરી દેવામાં આવ્યા છે અને આ બળદગાડાની સાથે સાથે 14 જેટલા ગજરાજનો પણ આ જળયાત્રામાં સમાવેશ થશે। તેની સાથે સાથે ધજા પતાકા, ભજન મંડળી અને બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે જગન્નાથ મંદિરથી બુદરના આરા સુધી જે જળયાત્રાનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ બુદરના આરા ઉપર ગંગા પૂજન બાદ જળયાત્રા અહીંયા પરત આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથનો 108 જે કળશ છે તેમાં વિવિધ દ્રવ્યો ઉમેરીને જે જલાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથ ગજવેશ ધારણ કરીને ભક્તોને દર્શન આપશે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ધ્વનિ મોદી, TV9 અમદાવાદ।